दाहोद की ये खबर है जहां के पड़ाव इलाके में एक ज्वेलरी शॉप है जहां पर कल रात को चोरी की वारदात को चोरों की ओर से अंजाम दिया गया था। तब गिनती के वक्त में ही दाहोद पुलिस की ओर से इस गुनाह का पर्दाफाश करते हुए आरोपियों की गिरफ्तारी कर ली गई है। दरअसल सोने चांदी के गहने मिलाकर 4 लाख रुपयों से अधिक की चोरी की वारदात को अंजाम दिया गया था। तब एक नाबालिग समेत 3 आरोपियों की गिरफ्तारी इस वक्त पुलिस की ओर से इस मामले में की गई है और एक आरोपी फरार है, ऐसी जानकारी भी सामने आई है। तब इस पूरे मामले के मद्देनजर दाहोद के डीवाईएसपी जगदीश भंडारी ने ज्यादा जानकारी दी है। हालांकि आपको बता दें कि चोरी की ये जो पूरी वारदात है वो सीसीटीवी कैमरे में कैद भी हो गई थी और उसी के बिना पर पुलिस की ओर से आगे कार्रवाई की गई। एक दिवस पहलानी रात्रिना समये दाहोद टाउन ए डिविजन પોસ્ટે વિસ્તારમાં જે પડાવ ચોકી વિસ્તાર છે એ પડાવની બાજુમાં એક શિવ જ્વેલર્સની દુકાન આવેલી છે। એ જ્વેલર્સ શોપની અંદર રાત્રિના 2 વાગ્યાની આસપાસના સમયે અજાણ ઇસમો દ્વારા તેમના દરવાજા તોડી તાળા તોડી જ્વેલર્સના શોરૂમમાંથી 1 કિલો 945 ગ્રામ ચાંદી અને 6 ગ્રામ સોનું કુલની કિંમત જોવા જઈએ તો 4,52,000ની વેલ્યુના જે મુદ્દામાલ હતો એમની ઘરફોડ કરીને નાસી ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા શ્રી જડેજ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી એ ડિવિઝન અને વિવિધ ટીમો પોલીસ દ્વારા કાર્યરત કરવામાં આવી હતી। આ તમામ ટીમોની પ્રયત્નો દરમિયાન એ ડિવિઝન પીઆઈ શ્રી સંજય વરુ અને એની ટીમને મળેલી બાતમી અને માહિતી આધારે જે આ ગુનાની અંદર જે આરોપીઓ સંડોવાયેલા છે એમને ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં દાહોદ પોલીસને સફળતા મળી છે અને જે ગુનાની અંદર 4,52,000નું ચાંદી અને સોનાના મુદ્દામાલ ગયો હતો એ સંપૂર્ણપણે 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવી ચૂક્યો છે। જે આરોપીઓ સંડોવાયા તેઓનું નામ જોવા જઈએ તો રાજુ સકરિયા પલાશ જે મોટી ખરજના છે, નિકુલ હરસિંહ ડાભી ખરડીના, મુકેશ મંગુ પલાશ મોટી ખરજ અને એક ચોથો વ્યક્તિ છે એ કાયદા સંઘર્ષ બાળક છે। આ ચાર પૈકી 3 લોકોને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે અને 100% મુદ્દામાલ છે એ રિકવર પણ થઈ ચૂક્યો છે। લોકો છે એમની કોઈ સ્પેસિફિક ગેંગ કે એવું નામ નથી, પરંતુ જે આરોપીઓ છે એ પૈકી મુકેશ મંગુ પલાશ અને અન્ય લોકો છે એમની સામે ભૂતકાળમાં પણ અલગ અલગ પ્રકારના ગુનો દાખલ થયા હોય એવું રેકર્ડમાં જણાવ્યું છે અને એ બાબતે વિગતવારની તપાસ હાલમાં ચાલુમાં છે। હા, બેઝિકલી જોવા જઈએ તો જે માહિતી મળતી એ મુજબ તો પ્રાથમિક 2 ઇસમો જણાતા હતા, પરંતુ જે બંને 2 ઇસમો છે એ તેઓને મદદગારી કરવામાં અને સમગ્ર ઘટનાને અંજામ આપવામાં રોલ ભજવો એવું જણાવ્યું હતું। આમ ટોટલ 4 લોકોનું ઇન્વોલ્વમેન્ટ જણાતા 4 પૈકી 3 લોકોને પોલીસે અટક કરી લીધા છે। એક વ્યક્તિ બાકી છે, પરંતુ મુદ્દામાલ છે એ સંપૂર્ણપણે 100% રિકવર થઈ ચૂક્યો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।